હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું સવારમાં ભાખરી બનાવવાનું વિચારી રહી છું, કારણ કે હમણાં ઘણા દિવસથી ભાખરી નથી ખાધી, એટલે ચાલો તો હવે અત્યારે ભાખરી બનાવી નાખીએ. મારી સરસ મજાની સવારમાં ફૂલેલી ભાખરી અને ચાનો નાસ્તો થઈ રહ્યો છે. આજના દિવસમાં હજુ ઘણા બધા કામ છે. આંગણવાડીએથી ફોન આવ્યો હતો તો આંગણવાડીએ પણ જવાનું છે, દવણું દળાવવા પણ જવાનું છે, તો બધા કામ સ્ટેપ બાય સ્ટેપ પતાવી નાખીએ. હું ભાખરી માટે દળાવવા જઈ રહી છું, તો મેં એની અંદર નાખ્યું છે સોયાબીન, બાજરો, રાગી, જુવાર અને ઘઉં. આ 5 ધાન ભેગા કરીને હું દળાવવાની છું. હજુ આંગણવાડીએ પણ જવાનું છે. ચાલો તો મારી સવારી થઈ ગઈ છે રેડી, નીકળીએ. આપણે દળાવવા માટે જઈ રહ્યા છીએ. તમે લોકો જુવાર અને બાજરી ખાવ છો કે નહીં એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો ના ખાતા હોય તો તમે લોકો આ રીતે અમારી જેમ ઘઉંની અંદર એડ કરીને પણ ખાઈ શકો છો, કારણ કે ઘઉં કરતાં જુવાર અને બાજરીના ફાયદા ઘણા બધા છે. તો જુવાર અને બાજરી પહેલાંના લોકો તો ખાતા જ હતા, હવેના લોકો હવે ઘઉં ખાવાનું પ્રિફર કરે છે, પરંતુ આપણે ખાવું જોઈએ. એટલે હવે અમે લોકો તો 5 ધાન ભેગું કરીને દળાવીએ છીએ. અમે લોકો ચણા પણ એડ કરતા હતા, પરંતુ આ વખતે એડ નથી કર્યા, કારણ કે બેસન તો આપણે ખાતા જોઈએ છીએ. તો ચાલો હવે દળાવવા માટે ફટાફટ જઈ આવીએ. હું પહોંચી ગઈ છું આંગણવાડી, કારણ કે ત્યાંથી સવારમાં જ ફોન આવ્યો હતો. તો ચાલો હવે ત્યાં શું કામ છે એ પતાવી દઈએ ફટાફટ. મેં લઈ લીધા છે બાલશક્તિના પેકેટ, અને જો કે જક્ષુ તો હવે નથી ખાતો, પરંતુ એની સાથે ચણા પણ આવ્યા છે, તો આપણે ચણા અને બાલશક્તિના પેકેટ લઈ લીધા છે. અને હવે જઈએ દળાવવા તરફ, કેમ કે બપોર થઈ ગઈ છે અને હજુ ઘણું બધું ઘરે કામ છે. અત્યારે ઘંટી ઉપર ઘણી ભીડ હતી, એટલે એમણે કહ્યું છે કે 1 કલાક રહીને લઈ જજો. તો આપણે ડબ્બો મૂકીને આવી ગયા છીએ અને 4:15 જેવું થઈ ગયું છે. તો સાંજનું ટિફિન બનાવી નાખીએ. ચાલો તો આજે તો સિમ્પલ રીંગણાનો ઓળો જ બનાવવાનો છે, એટલે બહુ વાર નહીં લાગે. 6 વાગ્યા સુધીમાં આપણું ટિફિન રેડી થઈ જશે અને પછી આપણે ડબ્બો લઈ આવશું પાછા. રીંગણાનું શાક ભાવતું હોય કે ના ભાવતું હોય, પરંતુ રીંગણાનો ઓળો તો બધાને જ ભાવતો હોય છે. આપણે 2 ભાખરી ભરી દીધી છે, ઓળો પણ ટિફિનમાં ભરાઈ ગયો છે. તો ચાલો હવે પાપડ શેકી નાખીએ અને ડબ્બામાં ભરી દઈએ, એટલે આપણું ટિફિન કમ્પ્લીટ થઈ જાય. હમણાં અમે સુરત ગયા હતા, તો મારા મમ્મીએ જક્ષુને આમળા આપ્યા હતા, અને જક્ષુને બહુ જ ભાવતા હતા, એટલે ગળ્યા આમળા પર કરે છે ને. તો અત્યારે સિઝન છે અને હજુ આમળા આવે છે, તો મેં વિચાર્યું કે ચલો હું પણ થોડાક ગળા આમળા બનાવી નાખું. છોકરાઓ ચોકલેટ ખાય એના કરતાં આમળા કે આમળા કેન્ડી ખાય એ વધારે સારું, એટલે ચાલો તો હવે આમળા પણ આપણે બનાવવાના છીએ. આ છે બાજરીના મમરા. તમે ક્યારેય જોયા છે બાજરી અને જુવારના મમરા? તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું દર વખતે બાજરી યા તો જુવાર બંનેમાંથી કોઈ એકના મમરાને, જે આપણા નોર્મલવાળા મમરા આવે છે, એની સાથે વઘારું છું. તો ચાલો હવે મમરા વઘારી લઈએ. બાજરીના મમરાનું જો પેકેટ આ રીતનું આવે છે, મેં ઊંધી સાઈડથી તોડ્યું છે. જુઓ, બાજરા કુરમુરા કરીને લખેલું આવે છે. આ તમને કોઈ પણ ડીમાર્ટ કે એમાં મળી જશે. હેલ્ધી મમરા છે. તો આપણે મમરા વઘારી લઈશું. પહેલાં ચાળી લઈએ. આજનું ટિફિન તો બની ગયું છે, પરંતુ કાલે હું વૃષભને મેક્સિકન રાઈસ બનાવી દેવાની છું, તો રાજમા પલાળી દઈએ. મેં આજ સુધી ક્યારેય ગળ્યા આમળા નથી બનાવ્યા, કારણ કે મને એવું લાગે છે કે આપણે જે કાચા આમળા આવે છે એ જ ખાવા જોઈએ, કારણ કે ગળ્યા આમળા હોય એની અંદર ખાંડનું પ્રમાણ બહુ વધારે હોય છે. એટલે હું ગળ્યા આમળા કરતાં રો આમળા ખાવાનું પ્રિફર કરું છું, પરંતુ જક્ષુને બહુ ભાવે છે, એટલે મેં વિચાર્યું કે આ વખતે બનાવી દઉં. તો આમળાને કટ મારીને આપણે 2 સીટી બોલાવી લીધી છે, અને આમળા સારી રીતે બફાઈ ગયા છે. તો હવે થોડી વાર માટે ઠંડા થવા દઈશું. આમળા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે જે કટ લગાવ્યો છે ત્યાં ચપ્પુ થોડું ભરાવીશું, એટલે સારી રીતે ચિપ્સ બહાર નીકળવા લાગશે. તો આપણે બધી જ ચીરને અલગ કરી લેવાની છે. જો તમે આમળાનું છીણ કરવાના હોય તો નાના આમળા લેશો તો ચાલશે, પરંતુ આવી રીતે જો આમળા કેન્ડી બનાવવાના હોય કે પછી ગળ્યા આમળા બનાવવાના હોય તો તમારે મોટા આમળા લેવાનું જ પ્રિફર કરવાનું, કારણ કે એ હજુ થોડા દિવસ સુધી સુકાશે, ત્યાં સુધીમાં એનો જે શેપ છે એ સંકોચાઈ જશે અને થોડા સાઇઝમાં નાના થઈ જશે. એટલે જો સાઇઝમાં મોટા આમળા લેશો તો ખાવાની મજા પણ આવશે. તમે અહીંયા જોઈ શકો છો આમળાની સાઇઝ કેટલી મોટી છે, અને એની ચીર પણ ઘણી મોટી એવી નીકળી છે. તો આ રીતે આપણે બધી જ ચીરને અલગ પાડી દઈશું. 500 ગ્રામ આમળા આપણે લીધા હતા, એમાંથી જે ઠળિયાનો ભાગ આવે એ આપણે અલગ પાડી દીધો છે. તો હવે મેઝર કરી લઈએ કે કેટલું વજન થયું છે. આપણે એ પ્રમાણે ખાંડ એડ કરવાના છીએ. અહીંયા જે આપણે આમળાની ચીર એડ કરી છે એનું વજન 350 ગ્રામ જેટલું થયું છે, એટલે આપણે એપ્રોક્સ 300 ગ્રામ જેટલી
ખાંડ એડ કરીશું. તમે ઈચ્છો તો દળેલી ખાંડ એડ કરી શકો છો, અધરવાઇઝ રો ખાંડ પણ એડ કરી શકો છો. અહીંયા મેં આખી ખાંડ જ એડ કરી છે અને એ એક રાત જશે એટલે આમળા મોઇશ્ચરવાળા છે એના લીધે પીગળી જશે ખાંડ અને ખાંડનું પાણી થઈ જશે. તો આપણે 2 દિવસ ખાંડના પાણીની અંદર આમળાને રહેવા દઈશું, જેના લીધે જે ખાંડનો ભાગ છે એ આમળા સારી રીતે એબ્ઝોર્બ કરી લેશે. ખાંડના પાણીની અંદર આપણે આમળાને રાખવાના છીએ. તો આપણે તમને જ્યારે યાદ આવે, અધરવાઇઝ 8-8 કલાકે તમે ઉપર નીચે કરતા રહેશો તો બરાબર રીતે ખાંડ બધા જ આમળામાં ભળી જશે. તો હવે ઢાંકીને મૂકી દઈએ અને આજે સાંજે હું બનાવી રહી છું એટલે 2 દિવસ પરમ દિવસ સાંજ સુધીમાં મારા આમળા રેડી થઈ જશે અને ત્યારબાદ હું એને નેટવાળી ડીશ કે કોઈ પણ જે કાણાવાળું વાસણ હોય એની અંદર કાઢી લઈશ અને 2-4 દિવસ સુધી એને આપણે સૂકવવા દેવાનું છે. એની પ્રોસેસ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અત્યારે આપણે મમરાને વઘારી લઈએ. મેં જે તમને બાજરીના મમરા બતાવ્યા એ તમે કોઈ દિવસ ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.